વિના કોઈ આવ્યું હોય તો મને કહી દેજો, બરાબર? ચલો હવે એ કુલ ફ્લક્સ જો શોધવા જઈએ તો કુલ ફ્લક્સ કેટલું થયું? કુલ વિદ્યુત ફ્લક્સ મેં વર્ણન ને બધું લખ્યું નથી કારણ કે ટાઈમ પછી બહુ જતો રહેશે, આને સમજાવવા રહીશ. તો અહીંયા આગળ તમારી જોડે પહેલું લઈએ પ્લસ બીજું 0 થાય પ્લસ ઈએ અને પ્લસ 0, ધેટ મીન્સ કે ટ્વાઇસ ઈએ થયું, બરાબર? આને ઇક્વેશન 1 આપો. પણ ગાઉસના નિયમ મુજબ શું થાય? ગાઉસના નિયમ મુજબ શું લખી શકીએ આપણે? ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો સિગ્મા ક્યુ એટલે અહીંયા આગળ લખશો તમે ક્યુ અપોન એપ્સિલોન નોટ, પણ આ તો પૃષ્ઠ છે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા અપોન ક્યુ અપોન એ છે. તો આના પરથી ક્યુ બરાબર શું લખાશે? સિગ્મા ઇન્ટુ એ થશે. આ વેલ્યુ અહીંયા આગળ તમે પુટ કરી શકો છો. ધેરફોર તમારી જોડે આવશે સિગ્મા એ અપોન એપ્સિલોન નોટ. અને કુલ ફ્લક્સ એ તમે જાણો છો કેટલું છે? 2a છે. તો ટ્વાઇસ ઈએ એ કટ થઈ ગયો. તો આના પરથી તમારું જો સૂત્ર આવશે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. જો આને સદિશ તરીકે રજૂ કરવું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, નોર્મલ થિંગ છે, સ્વાભાવિક છે, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ n કેપ આ રીતનું સૂત્ર બને. બોલો છે કોઈ કન્ફ્યુઝન, કોઈ ક્વેરી, કોઈ ડાઉટ આમાં? હેલો, આ ગાઉસિયન પૃષ્ઠ મેં વિચાર્યું છે આની અંદરથી, બરાબર? ઓકે, સમાન વિદ્યુતભાર વિતરણ હશે તો તમે ગમે તે અંતરે જશો, અંતર સાથે કોઈ લેવા દેવા નહીં, તમને વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમાન જ મળશે. આ ઉદાહરણ મેં ગઈકાલે આપ્યું હતું કે એક પૃષ્ઠ દોર્યું હતું, અહીં 100 મીટર અંતરે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું 200 હશે, એટલું 300 હશે, એટલું 400, એટલું જ અનંત હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી. આ વસ્તુ મોસ્ટ આઈએમપી લાઈન છે એઝ ફાર એઝ જે ડબલ ઇઝ કન્સર્ન, એઝ ફાર એઝ જે નીટ ઇઝ કન્સર્ન, બરાબર? તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો. ઓકે, ચલો જઈએ આગળ. માનવ, માનસી, સોરી માનસી તો છે નહીં, ચલો મૈત્રી, સરોજિની, નિધિ, ખ્યાલ આવી ગયો બધો? ચલો હવે તમારે કવચ, હા કવચ પર કોઈ વિદ્યુતભાર વિતરણ થયેલો છે એની માટેનું સૂત્ર તારવવાનું છે. મોસ્ટ આઈએમપી થિયરીઓ છે આ બધી થિયરીનો ઉપયોગ આપણે આગળ જતા દાખલાઓની અંદર કરવાનો છે. આગળ જેટલું તમે ભણશો, જે વિદ્યાર્થીનું પહેલું ચેપ્ટર પાવરફુલ છે એની માટે સહેજ પણ તકલીફ નથી. જેને પહેલું ચેપ્ટર પાવરફુલ નથી એની માટે મુશ્કેલી છે. કારણ કે મેં તમને સમજાવ્યું વિદ્યુતભારને કારણે જે કંઈ થવાનું છે બધું કોને કારણે થવાનું છે? વિદ્યુતભારને કારણે થવાનું છે. તો વિદ્યુતભાર જો તમારા માઇન્ડમાં છે અને વિદ્યુતભારને અનુરૂપ જેટલી રાશિઓ આવે છે બધી તમારા માઇન્ડમાં એકવાર ફિટ બેસી ગઈ, જેને પહેલું ચેપ્ટર આવડશે એને જ બીજું આવશે, એને જ ત્રીજું આવશે. એટલે અહીંયા આગળ ક્રમ મુજબ જજો, બરાબર? આ ક્રમને જાળવી રાખજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો એના પછીની થિયરી આપણે લઈ લઈએ. અને જેટલું દાખલા મેં સ્વાધ્યાયના ચલાવ્યા છે ગઈકાલ સુધી એટલા સ્વાધ્યાયના દાખલા જ કરજો, બરાબર? વધારાના દાખલા ના કરશો. આજે ચલાવી ના કરશો પરીક્ષાની અંદર. 17મી છે ને પરીક્ષા આપણી? હેલો, 17મી છે ને પરીક્ષા આપણી? હેલો માનવ, હા તો ધ્યાન રાખજો. આજે હું ચલાવું જે દાખલા, બરાબર? આજની થિયરી તમારી આજનું જે ચલાવું છું ને નવું એ તમે ના લો છો. ગઈકાલ સુધીનું જેટલું છે એટલું તમે કમ્પ્લીટ કરીને મેદાનમાં ઉતરજો, બરાબર? ચલો હવે જુઓ, સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધો, બરાબર? આ પણ લગભગ 3 થી 4 માર્કમાં મૂકી શકાય છે. 3 માર્ક તો ખરો જ, 4 માર્ક ફરી કોઈક વાર અંદર કઈ વસ્તુ ઉમેરી દે, ભાઈ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપો, આ સમજાવો, બરાબર? તો ચલો પહેલા પેલું પાતળું ગોળાકાર કવચ એટલે તો ફૂટબોલ તમે જુઓ છે, માની લો કે ફૂટબોલ છે, આ શું એક પ્રકારનો ફૂટબોલ છે એવું વિચારો. ફૂટબોલના વચ્ચેના ભાગમાં શું હોય? ફૂટબોલ જે તમે રમતા હશો, ફૂટબોલ છે, વોલીબોલ છે, એના વચ્ચેનો ભાગ ખાલી હોય. ક્લિયર? સમજ પડી ને? તો એવી રીતે આ વચ્ચેનો ભાગ ગોળાકાર કવચ છે. તો કવચનો મતલબ કે ફૂટબોલ જેવું, બરાબર? વચ્ચેનો ભાગ ખાલી હશે.
લાડુ એટલે ઘનગોળો કહેવાય, કવચ એટલે વચ્ચેનો ભાગ ખાલી, ખાલી રેપર એકલું જ આવે, જો આને તમે બચકું ભરવા જાઓ તો અહીંયા રેપર એકલું જ આવે, વચ્ચેનો ભાગ ખાલી હશે. હવે આની પર અહીંયા આગળ તમે વિતરણ કર્યું છે, અહીં વિદ્યુત ભાર છે માની લો, બરાબર, તો એ તમે લખશો અને એની ત્રિજ્યા માની લો કે એની ત્રિજ્યા આર છે, બરાબર. તો અહીંયા આગળ લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાનું કવચ છે, જેની સપાટી પર ક્યુ વિદ્યુતભાર સમાન રીતે વિતરણ પામેલ છે. દેખાય છે ને અહીંયા આગળ આ ત્રિજ્યા છે, એની પર કુલ વિદ્યુતભાર આપેલો છે. કુલ વિદ્યુતભાર તમને અહીં એને શું લીધેલું છે? ક્યુ લઈ લો, ચલો આપણે, બરાબર. ચલો, તથા તેની પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા, તેની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, બરાબર. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. અહીંયા કુલ વિદ્યુતભાર તમને ક્યુ આપેલો છે, બરાબર, અને એને સિગ્મા આપેલી છે. સિગ્મા બરાબર શું લખાય? તો ક્યુ અપોન શું લખાશે? 4πr² થાય એની વ્યાખ્યા મુજબ. હેલો માનવ, ચલો, ઓકે, વેરી ગુડ. તો અહીંયા આગળ હું આને આ રીતે લખી શકું, ધેરફોર અહીંયા આગળ તમે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πr² પણ થાય. કોઈ ડાઉટ? ચલો, હવે તમારે અહીંયા આગળ બે કન્ડિશન આવશે. એક અંદરની તરફ, તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે એ શોધવું છે, અને એક બહાર શોધવું છે. દાખલા તરીકે પહેલું આપણે બહારનું લઈ લઈએ, કવચની બહારનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ, કયું પૃષ્ઠ? ગાઉસિયન પૃષ્ઠ વિચારો. એટલે કે r ઇઝ ગ્રેટર ધેન r છે, બહારની તરફ મારે શોધવું છે. એટલે અહીંયા આગળ મેં શું કર્યું? એક ગાઉસિયન પૃષ્ઠ મેં વિચાર્યું. આ ડેશેડ લાઈનથી જે મેં બતાવ્યું છે એ શું છે? ગાઉસિયન પૃષ્ઠ છે. આ પૃષ્ઠ ગાઉસિયન પૃષ્ઠ, બરાબર, કે જેની ત્રિજ્યા આપણે લીધી છે કેપિટલ સ્મોલ r. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે ગાઉસનો નિયમ આપણને શું કહે છે? ગાઉસના નિયમ મુજબ શું લખાશે? કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું લખાય? સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ, બરાબર. સિગ્મા ક્યુ એટલે તમે ક્યુ પણ લખી શકો છો અને એપ્સિલોન નોટ, પણ ક્યુ બરાબર શું છે? તો આગળ આ સૂત્ર જુઓ, તો સિગ્મા ઇન્ટુ 4πr² અપોન એપ્સિલોન નોટ થાય. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ડાઉટ? માનવ, માનસી, સોરી માનસી તો છે નહીં, મૈત્રી, પ્રિયાંશી, સરોજની, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો, પણ ફરી સમજાવું એકવાર, સમજ પડી ગઈ છે ને મિતુલ? ઓકે, ચલો, પણ તમે જાણો છો કે ફ્લક્સ બરાબર તો શું છે? કુલ ફ્લક્સ બરાબર શું છે? ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. આપણે જેમાંથી શોધવાનું છે તો એ આનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું છે. તો અને વિદ્યુત ક્ષેત્ર E છે, તો કે તમે લખશો E ગુણ્યા 4πr² ઇઝ ઇક્વલ ટુ થશે સિગ્મા ઇન્ટુ 4πr² અપોન થશે એપ્સિલોન નોટ. ક્લિયર આટલી વસ્તુ? તો 4π બંને સાઈડથી કેન્સલ કરી દો. ધેરફોર વિદ્યુત ક્ષેત્ર E બહારની તરફ ઇઝ ઇક્વલ ટુ હશે તમારે સિગ્મા r² અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ r². આ થાય? ક્લિયર? પણ પાછું તમે જાણો છો પણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો q અપોન 4π એપ્સિલોન નોટ 4πr² છે, એ વેલ્યુ અહીં પુટ કરી આપણે. ક્લિયર? આ r² છે, કેપિટલ r². ધેરફોર આપણી જોડે આવશે E ઇઝ ઇક્વલ ટુ
Q upon 4 pi r square into r square upon epsilon naught into r square. r square cut થઈ જશે. Therefore, E is equal to આવશે Q upon 4 pi epsilon naught r square. Clear? આનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે પૃષ્ઠ બહારની તરફ તમે વિચાર્યું છે એનો સમગ્ર વિદ્યુતભાર જાણે કે અહીંયા આગળ એના કેન્દ્ર પર હોય એવું આપણે અહીંયા આગળ સૂત્ર મળે છે આપણને KQ upon r square જેવું. આ સૂત્ર કેવું મળે છે આપણને? KQ upon r square જેવું મળે છે. બરાબર? જો તમને આ સાબિત કરીને આપેલું છે છેલ્લે Q upon r. હવે જો એને સદિશ તરીકે રજૂ કરવામાં આવે k ની જગ્યાએ મેં આ લખ્યું છે તો KQ upon અહીંયા આગળ r square into r cap લખશો તો આ દિશા થઈ. જો આ પ્લસ વિદ્યુતભાર છે તો ક્ષેત્ર બહારની તરફ હશે, માઇનસ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર અંદરની તરફ. બોલો એની નીચેની બે લાઈન છે જુઓ, મોસ્ટ એમ્પી લાઈન. જો વિદ્યુતભાર Q greater than 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં. છેલ્લે લાસ્ટમાં મેં જો રેડ લાઈન થી કરેલું, રેડ લાઈન દેખાય? ઓકે ચલો. હોય તો બહારની તરફ, Q less than 0 હોય તો અંદરની તરફ. જો કે આ ક્ષેત્ર વિદ્યુતભાર Q ને કેન્દ્ર O પર મૂકવાથી મળતા વિદ્યુત ક્ષેત્ર જેટલું છે. આમ કવચની બહારના બિંદુઓ માટે સમાન રીતે વિતરણ કવચને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જાણે કે કવચનો સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય ત્યારે મળતા ક્ષેત્ર જેટલું છે. બરાબર? આટલે સુધી અંડરલાઈન કરી લોજો અને હું સમજાવું કેવી રીતે થાય છે. બરાબર? ચલો કેવી રીતે થાય છે હું સમજાવું. જો આમાં કોઈ તકલીફ હોય તો મને કહી દો પહેલા, પછી આપણે આગળ વધીએ. કોઈ ડાઉટ હોય તો મને કહી દો. છે કોઈ ડાઉટ? ઓકે ચલો વેરી ગુડ. અહીં ધ્યાન આપી દો. જવાબ હવે જુઓ, આપણે એક બહારનું બિંદુ વિચારો. અહીંયા આગળ મેં એક બહારનું બિંદુ વિચારો. બરાબર? અહીંયા આગળ આ પોઈન્ટ મેં વિચાર્યું. બરાબર? તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જવાનું. અહીંયા આગળ માની લો કે 1 કુલમ વિદ્યુતભાર છે તો આ પ્લસને કારણે આ તરફ જશે, આ પ્લસને કારણે આ તરફ જવાનું વિદ્યુત ક્ષેત્ર. હેડ એન્ડ ટેલ પ્રમાણે બનવાનું ને. તો હેડ એન્ડ ટેલ પ્રમાણે દાખલા તરીકે આને અહીં રાખું તો આ ગોઠવું અહીંયા આગળ. તો આનું ક્ષેત્ર જે પરિણામી થશે ક્યાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે. ના સમજ પડી? જો ફરી વાર આ કવચ છે. બરાબર? આ કવચ કેમ બરોબર આપતું નહીં? ચલો આ કવચ અહીં એક પ્લસ વિદ્યુતભાર છે અને એક પ્લસ વિદ્યુતભાર છે. આ માન લો કે આ રીતે પ્લસ વિદ્યુતભાર છે. બરાબર? અહીંયા આગળ પણ પ્લસ વિદ્યુતભાર છે એવું વિચારી લો. અહીંયા આગળ કોઈ બિંદુ છે તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જવાનું? આ દિશામાં જશે. કારણ કે અહીંયા આગળ +1 કુલમ તમે ધારો છો. જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય છે જે જગ્યાએ આપણે શું કરીએ +1 ધારીએ છીએ તો આ પણ પ્લસ છે તો આની પણ ડાયરેક્શન આ દિશામાં જશે, આની ડાયરેક્શન આ દિશામાં જશે. આની પરિણામી ડાયરેક્શન જોવા જાવ તો એ કઈ તરફ જશે? અહીંયા આગળ હેડ એન્ડ ટેલ મૂકવા જઈશ તો એની પરિણામી દિશા આ તરફ. એનો મતલબ એ થયો કે એનો ઉગમ ક્યાંથી હશે? એના કેન્દ્ર તરફથી હશે. માટે આપણે એવું ધારીએ કે એનો સમગ્ર વિદ્યુતભાર જાણે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય અને એ વખતે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એવું મળે છે. માટે જ્યારે તમને કવચ આપવામાં આવે તો કવચ ઉપર જ્યારે વિદ્યુતભાર આપેલો હોય ત્યારે તમારે ગણતરી એના કેન્દ્ર પરથી જ કરવાની. યાદ રાખી દેજો કે જ્યારે આ રીતે કવચ તમારી જોડે આપેલું હોય અહીંયા આગળ આ રીતે અહીંયા આગળ વિદ્યુતભાર મૂકેલો હોય તો એનું અંતર એ વિદ્યુતભારનું અંતર અહીંયા આગળથી ગણવાનું. સમજ પડી? એના કેન્દ્ર પરથી ગણવાનું. અહીંયા આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા આગળ કવચથી માની લો કે આ 10 સેન્ટીમીટર છે અને આ 10 સેન્ટીમીટર છે. બરાબર? તો અહીંથી 10 સેન્ટીમીટર થી ગણાય નહીં, તમારે એના કેન્દ્રથી ગણાય. આ કે એનો સમગ્ર વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? ક્યાં કેન્દ્રિત થયેલો માન્ય છે? કેન્દ્રમાં. વેરી ગુડ. આટલી વસ્તુ સમજી લોજો તો પણ તમારી માટે સરસ છે. બરાબર? ચલો તો અંદરની સાઈડ થઈ, સોરી આ બહારની સાઈડ. હવે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અંદરની સાઈડ. બરાબર? અંદરની સાઈડે વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું છે તો પાછી આની આ જ આકૃતિ આપણે રાખવાની છે. ત્યાં તમારે પાછું વર્ણન કરવાનું છે. અહીંયા તમે લખશો કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે r' ત્રિજ્યાનું
ગાઉસિયન પૃષ્ઠ વિચારો જ્યાં r ડેશ કરતા r મોટું છે એટલે કે અહીંયા આગળ તમે એક નાની ત્રિજ્યાનો એક અહીંયા આગળ ગોળો વિચારશો બરાબર અંદર ગાઉસિયન પૃષ્ઠ મેં આ રીતે વિચાર્યો ગાઉસિયન પૃષ્ઠ દેખાય છે ને આ જે છે એની ત્રિજ્યા છે r ડેશ બરાબર આ જે થયું એ ગાઉસિયન પૃષ્ઠ ચલો ગાઉસિયન પૃષ્ઠ ચલો હવે ગાઉસિયન પૃષ્ઠ મૂકીએ એટલે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવાનો તો અહીંયા તમે લખશો કે ગાઉસના નિયમ મુજબ ગાઉસના નિયમ મુજબ ચલો શું થશે બોલો ગાઉસના નિયમ મુજબ શું લખાય કુલ ફ્લક્સ બરાબર બોલો કુલ ફ્લક્સ બરાબર માનવ મૈત્રી પ્રિયાંશી સરોજિની ગાઉસનો નિયમ બોલો શું થશે કુલ ફ્લક્સ ફાઈ બરાબર અવાજ આવે છે કે નહીં મારો તમે બોલતા નથી એનો મતલબ કે ગાઉસનો નિયમ તમે મોડે નથી કરતા આ બધું તમને નુકસાન છે ધ્યાન રાખજો ચલો કુલ બરાબર શું લખાય તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ લખાય પણ અહીં ધારેલ ગાઉસિયન પૃષ્ઠમાં સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે અહીં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર દેખાય છે તમને વિદ્યુતભાર તો સપાટી પર છે કારણ કે સમગ્ર વિદ્યુતભાર કવચની સપાટી પર છે બરાબર ધેરફોર જો સિગ્મા ક્યુ 0 થાય તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અપોન એપ્સિલોન નોટ ધેરફોર 0 થાય બોલો તો કવચની અંદર કોઈ પણ બિંદુએ જાઓ તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે તો આ તમારી જે રીતે સમાન વિદ્યુતભાર વિતરણ એટલે કે પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધો અંદરની તરફ અને બહારની તરફ આ 3 થી 4 માર્ક મેં લખ્યું તો 3 થી 4 માર્કમાં એવું હોય કે દાખલા તરીકે તમને પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું બરાબર અને પાતળા કવચ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો તો 4 માર્કનો સવાલ બને પણ ખાલી એટલું જ પૂછે કે ભાઈ ગોળાકાર કવચ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો તો 3 માર્કની થિયરી બને બરાબર ક્લિયર દોઢ માર્ક તમે ગણી શકો છો આમ તો આના 2 માર્ક અને 1 માર્ક આનો થાય તો અહીંયા આગળ તમારે ગાઉસનો નિયમ લખીને આ વસ્તુ સમજાવવાની હોય આકૃતિનું વર્ણન કરો આકૃતિ દોરો અને આ જે વસ્તુ થાય એના પછી 3 માર્કનું બને બોલો જઈએ આગળ આવે કોઈ કન્ફ્યુઝન કોઈ ડાઉટ માનવ મિતુલ હર્ષ ખ્યાલ પડે છે તને હેલો હર્ષ તારો અવાજ નથી આવતો ઓકે ચલો વેરી ગુડ ચલો બધા બોલવાનું રાખજો ભાઈ બોલે ના બોર વેચાય આ કહેવતો છે બધી સાચી જ છે બરાબર ઘરની બહાર નીકળવાની નીકળો તો આવીને હાથ પગ વ્યવસ્થિત ધોવાના સાબુથી ધોવાના વધારે પડતું સેનેટાઈઝર નહીં વાપરવાનું સેનેટાઈઝર યુઝ કરો તો આંખોને બચાઈને યુઝ કરજો સેનેટાઈઝર જો આંખમાં લાગશે તો નુકસાન વધારે છે બરાબર સારી ક્વોલિટીના ડોક્ટર ને એન્જિનિયર બનવું છે તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો ચલો આગળ જઈએ અહીંયા આગળ હવે પછી તમને એક દાખલો આપે છે બરાબર મોસ્ટ આઈએમપી દાખલો આ પણ બરાબર હા અહીંયા આગળ નીચેની લાઈનો છે અંડરલાઈન કરી લો આ જે લાઈનો આપેલી છે ને 3 જો આમ સમાન વિદ્યુતભાર વિતરણ વિદ્યુતભાર પાતળી ગોળાકાર કવચને લીધે અંદરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે આ એક અગત્યનું પરિણામ છે ધ્યાન રાખજો બરાબર ક્લિયર આ લાઈન ખાસ યાદ રાખજો અંડરલાઈન કરી લો બરાબર કે કવચની અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું થાય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું થાય બોલો ઉદાહરણ 1.13 ચલો
આ ત્રિજ્યાનો એક ગોળો છે અને વચ્ચેના ભાગની અંદર એનો પ્લસ વિદ્યુતભાર છે, બધો પોઝિટિવ વિદ્યુતભાર છે, બરાબર. અહીંયા આગળ ચલો, અને અહીંયા આગળ બધો નેગેટિવ વિદ્યુતભાર પથરાયેલો છે. કેવો છે? ઋણ વિદ્યુતભાર. ચલો આકૃતિ હું દોરી દઉં પછી તમને સમજાવું. ચલો, સરસ દાખલો છે, મોસ્ટ ટાઈમ દાખલો છે અને તમારે ધ્યાનથી કરવો પડશે બોર્ડના અનુસંધાનમાં, બરાબર. ચલો, પરમાણુ માટે પ્રારંભિક મોડેલમાં ઝેડી વિદ્યુતભાર ધરાવતું આ જે છે એ ઝેડી વિદ્યુતભાર ધરાવે. આ જે છે ને એ Ze પ્લસ Ze, બરાબર. ધન વિદ્યુતભાર ધરાવતું બિંદુવત ન્યુક્લિયસ અને તેની આસપાસ આ ત્રિજ્યાની નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. આ ઋણ વિદ્યુતભાર આનાથી ઘેરાયેલું છે, બરાબર. ચલો, સમગ્રપણે પરમાણુ તટસ્થ છે તો આ મોડેલ માટે ન્યુક્લિયસ થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા આગળ તમારે ન્યુક્લિયસ થી r અંતરે, આ ન્યુક્લિયસ છે, બરાબર. આ ન્યુક્લિયસ આજુબાજુ વિદ્યુતભાર, આ પરમાણુ છે, બરાબર. સમજ પડી? ચલો, હવે તમને એટલું તો ખબર હશે ને કે કોઈ પણ તત્વ એટલે કે તમે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય છે. બોલો, માનવ, પ્રિયાંશી, નિધિ, બોલો, કોઈ પણ તત્વ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય છે. અહીં આપેલું છે તમને, તટસ્થ છે. હલો, બોલો. ઓકે, ચલો, તો આનો મતલબ કે તટસ્થ. હવે તટસ્થ નો મતલબ શું? તટસ્થ નો મીનિંગ થશે કે એટલે જેટલું એનું પોઝિટિવ હશે ઇક્વલ ટુ નેગેટિવ થવાનું. પોઝિટિવ જેટલું હશે એટલો જ નેગેટિવ વિદ્યુતભાર, Q પ્લસ જેટલો એની જોડે Q પ્લસ હશે એટલા જ મૂલ્યનો Q માઇનસ હશે. ધેરફોર અહીંયા તમારી જોડે લખાય Q પ્લસ પ્લસ Q માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે અહીંયા આગળ તમને પહેલી કન્ડિશન તમને આપેલી છે કે આ જે પ્લસ વિદ્યુતભાર છે એ Ze આપેલો છે. અહીંયા આગળ તમે આમ પણ લખી શકશો Ze પ્લસ Q માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય ને. આવું આ Ze અહીંયા તમને પ્લસ વિદ્યુતભાર ન્યુક્લિયસ નો વિદ્યુતભાર આપેલો છે. Therefore Q minus is equal to 0 minus Ze થાય. આ Ze પેલી બાજુ ગયા. હેલો, પણ પરમાણુ ગોળો હોવાથી, બરાબર, ઘન ગોળો હોવાથી, કયો ગોળો છે? ઘન ગોળો, કવચ નથી, ઘન ગોળો હોવાથી, બરાબર. કદ વિદ્યુતભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા રોને ધ્યાનમાં લેતા, બરાબર. દાખલાની અંદર સમજ ના પડે તો મને મહેરબાની કરીને નકારી દોજો, કારણ કે આ દાખલો એવું નથી કે અત્યારે મારે 10 મિનિટમાં પૂરો કરીને તમારે ઓવર કરવાનું. મારો ગોલ એક જ છે કે તમારા માઇન્ડમાં દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય, બરાબર. દાખલાનો જવાબ ના આવે તો આપણે ટેન્શન નથી લેતા, બીજી દિવસથી આપણે કરીએ છીએ. સવાલ એ છે કે તમારા મગજની વસ્તુ ઉતરવી જોઈએ. સારી ક્વોલિટીના એન્જિનિયર, સારી ક્વોલિટીના ડોક્ટર બનવાનું છે આપણે, બરાબર. બધા સાહેબ ડોક્ટર નથી બનવાના મારે, તો સારા ક્વોલિટીના ડોક્ટર બનવું છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર. ચલો, તો હવે રો ની વ્યાખ્યા બોલો. તો રો બરાબર આપણે લખતા હતા શું? કદ ઘનતા. રો બરાબર વિદ્યુતભાર ભાગ્યા કદ લખતા હતા. વિદ્યુતભાર ભાગ્યા કદ, અને એની વ્યાખ્યા મેં લખાઈ હતી. એકમ કદ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભાર ઘનતા રો કહેવાય. આવું લખાયેલું છે. 3 વિદ્યુતભાર ઘનતાઓ મેં ચલાવેલી છે, યાદ આવ્યું? 3 ભાગ પાડેલા હતા, 3 ની વ્યાખ્યા લખી હતી, 3 ના એકમ, 3 ના પારિમાણિક સૂત્ર, યાદ આવ્યું કઈ? હેલો, તો અહીંયા આગળ તમારી જોડે આવશે Q, બરાબર, અને અહીંયા આગળ આવી જશે તમારું કદ. કદ બરાબર શું લખાય? તો આની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા r છે, તો એવા સંજોગોની અંદર થશે કદ 4/3 પાઈ r ક્યુબ થશે ને કદ. આનું કદ શું લખાય? ગોળાનું કદ, બરાબર યાદ કરી લો, 4/3 પાઈ r ક્યુબ થાય. ક્લિયર? તો હવે મારે અહીંયા આગળ જોઈએ છે Q ની વેલ્યુ, તો Q માઇનસ ઇઝ ઇક્વલ ટુ, અહીં માઇનસ લઈ લો,
ઇઝ ઇક્વલ ટુ લખાશે 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો લખાય. બોલો આ ક્યુ બરાબર કરતા બનાવો એટલે આને અહીંયા આગળ લઈ ગયો, આ રીતે સૂત્ર આવ્યું. આ વેલ્યુ મારે અહીંયા આગળ પુટ કરવાની, તો શું થશે જો therefore 4/3 પાઈ re ક્યુબ ઇન્ટુ રો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE થશે. 0 આપણે કાઢી લીધું, આ માઇનસ ZE લખ્યું. therefore રો ઇઝ ઇક્વલ ટુ આ 3 બે બાજુ જતો રહેશે 3/4 પાઈ r ક્યુબ 3ZE. આ રીતનું એક સૂત્ર મળે મને, અને ઇક્વેશન નંબર આપી દો 1. બોલો પહેલું ઇક્વેશન તમારું જોડે જે આવ્યું રો બરાબર અથવા રૂલ લખેલું છે, આ સૂત્રમાં ખ્યાલ પડ્યો? બોલો માનવ માનસી માનસી કઈ યાદ આવે છે? ફરી વાર જોઈ લો. ચલો વેરી ગુડ, અહીં જોઈ લો ફરી વાર. આટલો આ ખબર પડે ને આ ગોળાનું કદ થઈ ગયું બરાબર. ચલો કદ ઘનતા ધ્યાનમાં લેવાની છે. કદ ઘનતા શા માટે ધ્યાનમાં લઈએ? કારણ કે આ ગોળો છે તો કદ ઘનતા અહીંયા આગળ તમારી જોડે હોવી જોઈએ બરાબર. તો મારે અહીંયા આગળ માઇનસ વિદ્યુતભાર શોધવો છે, તો માઇનસ વિદ્યુતભાર બરાબર અહીંયા આગળ લખશો તમે 0 માઇનસ ZE થાય. આના બરાબર લખી દેવાય માઇનસ ZE, કારણ કે 0 ની વેલ્યુ કાઢી નાખીએ. therefore q માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE થવાનો. આ સૂત્ર મળ્યું. પણ પરમાણુ એટલે કે ગોળો છે જેની ત્રિજ્યા શું છે? કેપિટલ R છે. માટે વિદ્યુતભાર ઘનતા એટલે કઈ કદ ઘનતા, કદ ઘનતા મુજબ શું લખાય? રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન કદ. એટલે માઇનસ ક્યુ, કારણ કે આપણે માઇનસ ક્યુ નું શોધવાનું છે. કારણ કે તમે લખશો ક્યુ માઇનસ અપોન કદ કેટલું લખાશે? તો 4/3 પાઈ આર ક્યુબ લખાય. હવે આના પરથી મારે માઇનસ ક્યુ જે છે એને હું કરતા બનાવું તો એ લખાશે 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો થયું. આ વેલ્યુ અહીં પુટ કરો બરાબર. એટલે આ સૂત્ર થાય. એ સૂત્ર પરથી મેં રો ને કરતા બનાવ્યો તો 3 ઉપર જતા રહ્યા 3ZE, આ 4 પાઈ આર ક્યુબ નીચે આવી ગયું, અને આ તમારું ઇક્વેશન 1 આવ્યું. બોલો છે કોઈ ડાઉટ? આ આગળનો જે હતો ને એ દાખલો કવચ હતો. આ ગોળો છે, આ ગોળાના દરેક 3 ડાયમેન્શન છે. મારી આગળ આર ક્યુબ લખ્યું, ધ્યાન રાખજો બરાબર. ક્લિયર? ચલો કદ મેં લીધેલું છે બરાબર. 3 ડાયમેન્શન ની અંદર દરેક જગ્યાએ વિદ્યુતભાર લખેલો છે. હવે તમારે અહીં આગળ શોધવું છે કે r લેસ ધેન r. આ જગ્યાએ દાખલા તરીકે મેં કે ગાઉસિયન પુશ વિચાર, મારે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ શોધવું છે અને પછી બહારની તરફ. તો અહીંયા આગળ તમે લખશો પરમાણુની અંદરની તરફ ના વિદ્યુત ક્ષેત્ર માટે